નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો આજે 17 તારીખની વરસાદની આગાહી જાણી લો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદના પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં વરસાદનો મેઘતાંડવ. મધરાતે 3 ગામોમાં 31 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો. શેત્રુંજી ડેમ 80% ભરાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ ગઈ હતી. 6 લોકો ગુમ થયા છે. 2નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારતીય દૂતાવાસે મંગળવારે 17મી જૂન તહેરાનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓને શહેર છોડીને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ભારતીય દૂતાવાસે તહેરાનમાં રહેલા એવા ભારતીયોને પણ સૂચના આપી છે જે સંપર્ક નથી તેમને તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા માટે કહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોચીથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ ઉપર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ સલામતીને ધ્યાનમાં લઈને વિમાનનું નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી તપાસ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. ગત મોડી રાત્રે 2 થી 4 વાગ્યા સુધીમાં 2 જ કલાકમાં બોટાદમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ ગઢડામાં 14 ઇંચ, પાલીતાણામાં 12 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, જેસરમાં 11 ઇંચ, મહુવામાં 9 ઇંચ અને રાજુલામાં 7 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયા ફ્લાઇટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાંચી જતું વિમાન પાછું દિલ્હી ડાયવર્ટ કરાયું છે. અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના બાદ સતત એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામી જણાવતી હોવાના કારણે ફ્લાઇટમાં મોડું થવું અને ફ્લાઇટ કેન્સલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં સર્વત્ર મેઘમહેર થઈ છે. ઠંડક પણ પ્રસરી જવા પામી છે. દેવભૂમિ દ્વારકાના મોટાભાગના તાલુકામાં વરસાદની મોટી પધરામણી થઈ છે. 2 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાય ગામનો સીધો સંપર્ક પણ તૂટી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોચી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સ ફ્લાઇટ નંબર 6A2706ને બોમ્બથી ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્રના નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ નાગરિક ઉડ્ડયન સુરક્ષા અંગે ચિંતા પણ વધારી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI-159 ફ્લાઇટ રદ કરાઈ છે. લંડન જવા નીકળેલા યાત્રીઓ એરપોર્ટ પર અટવાયા છે. એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 171નો ઉપયોગ નહીં કરે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું તોફાની આગમન. સૌરાષ્ટ્રમાં મોસમનો પહેલો જ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારે વરસાદે તંત્રની તૈયારીઓને પોલ ખોલી છે. ડેમો પણ ઓવરફ્લો થયા છે. ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો G7 સમિટ. પીએમ મોદી જર્મની, કેનેડા, ઇટાલી અને યુક્રેનના નેતાઓને મળવાના છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.